વાવથરા જિલ્લામાં વિકાસ અને ડિજિટલ ઇન્ડિયાના મોટા દાવાઓ વચ્ચે સુઈ ગામના ગોલપનેસડા ગામે આજે પણ મૂળભૂત જરૂરિયાત એવા પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યો છે. ગામમાં છેલ્લા 25 દિવસથી પાણીની ગંભીર કટોકટી સર્જાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી રેકર્ડમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા દર્શાવવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામમાં પાણી માટે હાહાકાર મચી ગયો છે. મહિલાઓ અને વૃદ્ધોને પીવાના પાણી માટે દૂર દૂર ભટકવું પડી રહ્યું છે. સરકાર દ્વારા ટેન્કર મારફતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છતાં પાણીની નિયમિત સપ્લાય ન થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગતના કારણે કાગળ પર ટેન્કર ચાલી રહ્યા છે, જ્યારે હકીકતમાં ગામના લોકો તરસ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અનેક પરિવારોને ખાનગી ટેન્કર મંગાવવા માટે મજબૂર બનવું પડ્યું છે, તો કેટલાક લોકોએ તો વ્યાજે રૂપિયા લાવીને પાણી ખરીદવું પડી રહ્યું હોવાનું જણાવ્યું હતું. એક તરફ સરકાર ગ્રામ વિકાસ અને સુવિધાઓના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ગામડામાં લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હોવાની હકીકતો સામે આવી રહી છે. ગામમાં તાજેતરમાં બનેલી ઘટનાએ સમગ્ર તંત્રની સંવેદનહીનતા પર સવાલો ઊભા કર્યા છે. ગામના એક વ્યક્તિના અવસાન બાદ તેમના ઘરે યોજાયેલા શોક પ્રસંગ દરમિયાન પણ પીવાનું પાણી ઉપલબ્ધ ન હતું. અંતે પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ ખાનગી ટેન્કર મારફતે પાણી મંગાવીને અંતિમ વિધિ અને પ્રસંગ પૂર્ણ કરવો પડ્યો હતો. આ બનાવને લઈને ગામ લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સરકાર દ્વારા ટેન્કર માટે ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગામ સુધી પાણી કેમ નથી પહોંચતું? જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી ક્યારે થશે? ગોલપનેસડા ગામના લોકોએ તાત્કાલિક અસરથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ તરસ્યા ગ્રામજનોની પીડા સાંભળશે કે નહીં. હું નેહડા ડેપ્યુટી સરપંચ શ્રી દોનાભાઈ રાઠોડ બોલું છું ને નેહડા ગામમાં 25 દિવસથી પાણી બિલકુલ આવતું નથી. લોકો પાણી માટે વલખા મારે છે, દૂર દૂર લેવા જાય છે. કોન્ટ્રાક્ટર ભરતી હોય, કોન્ટ્રાક્ટરો પાણી પૂરું પાડતા નથી. ગામમાં પાણીની વિકટ સમસ્યાઓ છે. અત્યારે લગ્નગાળો ચાલે છે, પાણી માટે માણસોને દૂર દૂર બાઈઓને પાણી ભરવા આવવું પડે છે, છતાં ક્યાંય પાણી મળતું નથી. ત્યાંથી સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી, મામલતદારશ્રીને રજૂઆત કરી, પંચ સાહેબને રજૂઆત કરી, છતાં પાણી આવતું નથી. તાત્કાલિક યોજના ધોરણે જો પાણી આપણને નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે મામલતદાર કચેરી અથવા પાંચ સાહેબને ઓફિસે જઈને બધા બૈરા છોકરા સાથે જઈને બેસી દઈશું, એટલે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરે એવી અમારી સરકારશ્રીની રજૂઆત. આ નેહડા ગામની અંદર 25 દિવસથી પાણી સોંટોય આવતું નથી. પાણી માટે વલખો મારવા પડે છે. ખેતરોમાં ક્યાંય છે બોર, ત્યાં જવું પડે છે. લગભગ 2-3 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે. આ સરકાર બેરી અને મૂગી કોઈનું સાંભળતી નથી. જો કોન્ટ્રાક્ટર પદ્ધતિથી આપી છે, એ કોન્ટ્રાક્ટર પાણી પૂરું પાડતો જ નથી અને એમના મળતીઓને જે તે કંઈ કરતો હોય એ મળતીઓને પાણી મળે છે, બાકીને પાણી મળતું નથી. ટેન્કર આવે તો એમના મળતીઓને ત્યાં કે આ ભાઈ ફલાણા છે એવું જાહેર જગ્યા ઉપર નથી રેડતા. અમે તો એમને કીધું કે સંપન્ન નાખો, સમથી આખા ગામને પાણી પૂરું પડશે, સંપ ભરી નાખો. મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગું છું કે સુઈગામ તાલુકાના નેસડા ગામની અંદર 17 દિવસથી પાણી આવતું નથી. ડેપ્યુટી એન્જિનિયરશ્રીને ફોન કરો તો ફોન ઉપાડતા નથી. કોન્ટ્રાક્ટર શ્રી નવીનભાઈ ખોટો બહાનો બતાવે છે. એક વખત એવું કે કનેક્શન કાપવાના છે, કનેક્શનવાળાના ઉપર કેસ કરવાના છે. બીજી વખત ફોન કરો તો કે મોટર બળી ગઈ છે, મોટર બદલાવાની છે, એટલે અતાબતા આપે છે. નેહડા ગામની જનસંખ્યા 3000થી વધુ અને એના પ્રમાણમાં પશુધન હોય. આજ 17 દિવસથી પાણી વિના ગામ ટળવળે છે. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મીડિયાના માધ્યમથી મારી ગામ વતીની વિનંતી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે સાંજ સુધીમાં પાણીની વ્યવસ્થા કરે અને એમ કરવામાં નહીં આવે તો ગામ લોકોને સાથે રાખી પ્રાંત કચેરી આવેદનપત્ર આપી જરૂર પડે તો ઉપવાસ પર ઉતરશું.